હેલો ફ્રેન્ડ્સ, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ જે ગાંધીનગર છે તેમાં વિદ્યાસહાયકની 2024ની ભરતી બહાર પડી છે. જેમાં પ્રાથમિક શિક્ષકો જેમાં ધોરણ 1 થી 5 અને 6 થી 8 માટે કાયમી શિક્ષકોની ભરતી બહાર પાડવામાં આવી છે. તો તેની કુલ જગ્યાઓ 3000 જેવી છે અને એના ઓનલાઈન ફોર્મ પણ શરૂ થઈ ગયા છે. આ એક કાયમી સરકારી ભરતી છે. તો આપણે આજે આ વિડીયોમાં એની સંપૂર્ણ માહિતી જોવાના છીએ. તો આપ અમારી ચેનલમાં જો નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી, લાઇક કરી, શેર કરવાનું ભૂલશો નહીં. તો ચાલો આપણે એની પૂરી માહિતી જાણી લઈએ. આ ભરતી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ જે પ્રાથમિક શિક્ષક નિયામકની જે કચેરી છે જેમાં બ્લોક નંબર 12 પહેલો માળ ડૉક્ટર જીવરાજ મહેતા ભવન ગાંધીનગર ખાતેથી બહાર પાડવામાં આવી છે. જેમાં જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિની જે પ્રાથમિક શાળાઓ છે તેમાં સ્પેશિયલ એજ્યુકેટર વર્ગ 3ની ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 માટે ગુજરાતી માધ્યમની ભરતી અંગેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિ હસ્તકની જે પ્રાથમિક શાળાઓ છે જેમાં સ્પેશિયલ એજ્યુકેટર વર્ગ 3ની જેમાં ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 માટે જે ગુજરાતી માધ્યમની જે શાળાઓ છે જેમાં જિલ્લા અને નગર શિક્ષણ સમિતિ તરફથી જે ખાલી જગ્યાઓની સામે જે સરકારશ્રી દ્વારા મંજૂર થયેલ જગ્યાઓના સંદર્ભમાં સપ્રમાણ વહેંચણીના આધારે મળે માંગણી પત્રકમાં જે મુજબ નીચે દર્શાવેલ જગ્યાઓ અનામત કક્ષા સહિતની મેરિટના ધોરણે ભરવા મેરિટ યાદી તૈયાર કરવા માટે શિક્ષણ વિભાગના 17/2/23ના જાહેરનામા તથા સરકારશ્રી દ્વારા વખત નિયત કરેલ શૈક્ષણિક વર્ષ તેમજ તાલીમી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી શિક્ષણ વિભાગના જાહેરનામા ક્રમાંક છે તેમાં 23/11ની જે પસંદગીની જે પ્રક્રિયા આવે છે એમાં નિયમોની જે જોગવાઈ અન્વયે નિયત નમૂનામાં એટલે નીચે મુજબની જે અરજીઓ મંગાવવામાં આવી છે. જેમાં જગ્યા જોઈએ તો જાહેરાત ક્રમાંક 2024નો છે અને ભરતીનો જે પ્રકાર છે એમાં સ્પેશિયલ એજ્યુકેટર વર્ગ 3ની ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં જેનું માધ્યમ છે ગુજરાતી અને એના 2 વિભાગ છે, ધોરણ 1 થી 5માં અને ધોરણ 6 થી 8માં. એમાં ધોરણ 1 થી 5માં આપણે સામાન્ય કેટેગરીમાં જોઈએ એટલે જનરલ કેટેગરીમાં 950 જગ્યા છે. એસસી કેટેગરીની વાત કરીએ તો જેમાં 122 જેવી જગ્યા છે. એસટીની વાત કરીએ તો જેમાં 199 જગ્યાઓ છે અને એસસીબીસી જે છે એમાં 425 જગ્યાઓ છે અને ઈડબ્લ્યુએસ એટલે નબળા આર્થિક વર્ગ માટે 165 જગ્યાઓ છે. એના અંદર 1 થી 5માં આપણે 1861 જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. જેમાં કુલ જગ્યા પૈકી જિલ્લાના રોસ્ટર મુજબ 4% જે શારીરિક અશક્ત હોય જેમ કે પીએચ હોય અપંગ ધરાવતા એના માટે 69 જેવી જગ્યાઓ બહાર ખાલી રાખવામાં આવી છે. જેમાં 6 થી 8માં જોઈએ તો આપણે જનરલ કેટેગરીમાં 592 છે, એસસીમાં જોઈએ તો 65 જગ્યાઓ છે અને એસટીમાં જોઈએ તો 127 જગ્યાઓ છે. એસસીબીસીમાં જોઈએ તો 265 જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. ઈડબ્લ્યુએસમાં 90 જગ્યાઓ છે જેમાં 6 થી 8માં અને ટોટલ 1139 જેટલી જગ્યા 6 થી 8માં બહાર પાડવામાં આવી છે અને 1861 જેવી જગ્યા 1 થી 5માં છે એટલે ટોટલ 3000 જેવી જગ્યા બહાર પાડવામાં આવી છે. જેમાં જે અપંગ ઉમેદવારો માટે 40 જગ્યાઓ જે 6 થી 8માં. હવે એનું જે ફોર્મ છે ભરતી અંગેનું ઓનલાઈન અરજી કઈ રીતે કરવી, જેમાં અહીંયા વેબસાઇટ આપી છે vsb.dpegujarat.in. આ ઓફિશિયલી વેબસાઇટ છે, એના ઉપર તમારે જવાનું રહેશે અને 19/2/2024 સવારના 11 કલાકથી 28/2/2024 બપોરના 15 કલાક એટલે 3 વાગ્યા સુધી તમે આનું ફોર્મ ભરી શકશો. આ જે ઓફિશિયલી જે વેબસાઇટ છે જેમાં વય મર્યાદા છે, છૂટછાટ, પસંદગી, જે નિયમો છે, યાદી છે, ઓનલાઈન અરજીપત્રક ભરવા માટેની જે તમામ સૂચનાઓ છે એ આ વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે અને ફોર્મ ભર્યા બાદ જે સ્વીકાર કેન્દ્રમાં અરજીપત્રક તમારે જમા કરાવવાનું રહેશે જેની છેલ્લી તારીખ છે 28/2/2024 17 કલાક એટલે 5 વાગ્યા સુધી તમે જમા કરાવી શકશો. તો વિડીયો તમને કેવો લાગ્યો તમારા પ્રતિભાવો આપશો અને તમારા મિત્રોને પણ શેર કરશો. આભાર. થેન્ક યુ.